ખેડૂત મિત્રો, આજે આપણે ખૂબ સરસ મજાના એક ટનાટન એવા કપાસના ઘેરામાં ઊભા હોય તો વિડીયોની શરૂઆત પહેલાં તો ખેડૂત મિત્રના પરિચયથી કરીએ, ત્યારબાદ આગળ વધશું. સૌપ્રથમ આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ પિયુષ મનસુખભાઈ શિરોયા, જસદન તાલુકો સાણસલી ગામ. બરાબર. કપાસની આ કઈ જાતનું તમે વાવેતર કર્યું છે? આ પુષ્પા મેજિકનું વાવેતર કરેલું. પુષ્પા મેજિક નામની જાતનું વાવેતર કર્યું. બરાબર. આ કપાસની જાત તમે વાવી અને કેટલો સમય થયો? 13 તારીખે વાવેતર કર્યું, 75 દિવસનો થયો. 75 દિવસનો કપાસ થયો છે. બરાબર. આ પુષ્પા મેજિક આટલો સારો ટનાટન ઊભો છે તો તમને કંઈ આમાં અલગ દેખાણું, આ તમને શું કેવી લાગી આ જાત? આ જાત બહુ સરસ છે અને ફ્લાવરિંગ એ બહુ છે અને વેરાયટી બહુ સરસ છે. બરાબર. વેરાયટી સારી છે. હા, બરાબર. આમાં ફ્લાવરિંગ એ બહુ છે અને ઝીંડવું ઘણું થઈ ગયું છે. બરાબર. આ ફૂલ ચાપવાની અવસ્થા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ખૂબ સારી સિરીઝમાં ચાપવા લાગ્યા છે અને ફૂટ બહુ નીચેથી સારી છે. આ કપાસમાં આટલો સારો બનાવવા પાછળ તમે શું શું ટ્રીટમેન્ટ લીધી છે? આમાં શું શું તમે દવાઓનો ઉપયોગ કર્યો? દવાના શરૂઆતમાં તો મીડિયમ દવાના રાઉન્ડ કરેલા છે 2, પછી એક સ્ટેપ અપનો રાઉન્ડ કરેલો ને. બરાબર. તે પછી આને રોનક જ બહુ અલગ છે. સ્ટેપ અપનો રાઉન્ડ કર્યો હતો. બરાબર. એના પછી તમને શું આમ ફેર શું દેખાણો? ફેર આનો કલર એ ફરી ગયો છે અને આને આમ કુણે પઈ એટલી મસ્ત લાગે છે અને બહુ રિઝલ્ટ બહુ મસ્ત આવ્યું છે. બરાબર. ફ્લાવરિંગ એ બહુ છે. એમ ફ્લાવરિંગ ખૂબ સારું. રાઉન્ડ માર્યા પછી. બરાબર. કેટલા સમય પહેલા આપણે સ્ટેપ અપનો રાઉન્ડ લીધો છે? 10 થી 12 દિવસ થયા, પછી 2 દિવસ પછી પાછો રાઉન્ડ લેવો છે. બીજો રાઉન્ડ 2 દિવસ પછી લેવો છે. બરાબર. તો ખેડૂત મિત્રો, જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્ટેપ અપનો 10 થી 12 દિવસ પહેલાં એક રાઉન્ડ આવેલો છે અને ચાપવાની ખૂબ સારી સિરીઝો અહીંયા લાગી છે. અને ખેડૂત મિત્રને એવું કહેવું છે કે 2 દિવસ બાદ ફરીથી એક રાઉન્ડ લેવો છે. તો જ્યારે સ્ટેપ અપનો રાઉન્ડ લેવામાં આવે તો ફૂલ ચાપવામાં સારામાં સારું બંધારણ થાય છે, ચાપવા ખડતા અટકાવે. બરાબર ને? બરાબર. અને જે ત્રીજો રાઉન્ડ લેવામાં આવે ત્યારે આ ચાપવામાં જે આપણા ઝીંડવા બંધાણા છે એ ઝીંડવાની સાઇઝ વધારવાનું કામ કરે છે. તો ઓવરઓલ તમને આ વેરાયટી પુષ્પા મેજિક છે એ ઓવરઓલ કેવી લાગી? બહુ સરસ લાગી. અને આ કપાસ તો ઘણા વયો, આપણે આ પુષ્પા મેજિક જેવી વેરાયટી એ કોઈ લાગી નથી. બરાબર. આના જેવી કોઈ વેરાયટી નથી લાગી. આમાં જે નીચેથી જ ડાળીઓનું બંધારણ, એની ફૂટ અને એનો જે ચાપવા બેસવાની અવસ્થા અને ચાપવાની સંખ્યા ખૂબ સારામાં સારી છે. શું લાગે છે કેટલું ઉત્પાદન આવશે આમાંથી? આ 30 થી 35 મણનું ઉત્પાદન તો અત્યારે આ આમને રહી જાય ને તો 30 થી 35 મણનું તો ઉત્પાદન આવશે. બરાબર. આ વેરાયટીમાં તમને 30 થી 35 મણનું ઉત્પાદન લાગે. બરાબર. તો ખેડૂત મિત્રો, આ પુષ્પા મેજિક જે વેરાયટી છે એના વિશે કે સ્ટેપ અપ વિશે તમારે વધુ માહિતીની જરૂરિયાત હોય તો